नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સરકારશ્રી દ્વારા રવિ સિઝન ખરીદી અંગે કિસાનો માટે નાયબ પુરવઠા અધિકારીની મુલાકાત અને આગામી ખરીદી અંગેની ચર્ચા। તાજેતરમાં ખાડીના દેશોમાં યુદ્ધ થવાથી મોટી અસર ખેડૂતોને ખેત બજારમાં ખૂબ મોટી મંદી આવી છે, જેવી કે ચણાના ભાવમાં 20 કિલોએ 200 થી 250 રૂપિયા તૂટેલ છે, જ્યારે મકાઈમાં 20 કિલોએ 120 થી 150 રૂપિયા ગત વર્ષ કરતાં નીચા છે, તેમજ ઘઉંમાં પણ બજાર નીચો છે। ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અને અમુક જિલ્લાઓ તાલુકા દ્વારા રજૂઆત કરાતા ઘઉંની ખરીદી માટે 27 માર્ચ છેલ્લી તારીખ છે, ત્યારે ખેડૂતોને હજુ પણ રજીસ્ટ્રેશન કરવાની તક મળેલ હોય ખાસ રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે। આગામી દિવસમાં બાજરીની ખરીદી તેમજ મકાઈની ખરીદી માટે એપ્રિલ મહિનામાં પોર્ટલ ખુલે છે, માટે ખેડૂત મિત્રો નીચા બજારમાં પોતાનું ખેત ઉત્પાદનના માલ ના વેચી અને રજીસ્ટ્રેશન કરાવવા આજ રોજ હિંમતનગર જિલ્લા પુરવઠા ગોડાઉન ખાતે શ્રી વિજય પટેલ સાહેબ સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરેલ છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના ગોડાઉન નાયબ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વિજયકુમાર પટેલ સાહેબ સાથે સાબરકાંઠા જિલ્લામાં ખરીદી માટે સરકારશ્રીના ટેકાના ભાવ માટે મળી રહ્યો છું। ત્યારે પૂછું છું, સાહેબ, અત્યારની રવિ સિઝનની ખરીદી માટેનું શું આયોજન છે અને કઈ રીતે સેન્ટરો અને કયા કયા પાકો લેવાના છે? અત્યારે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 હેઠળ ઘઉંની નોંધણી ચાલુ છે અને આગામી સમયમાં ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે। તથા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકારશ્રી દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત મકાઈ, બાજરી, જુવાર, રાગીની પણ ખરીદી હાથ ધરવામાં આવશે। સાહેબ, કિસાન સંઘ વતી સરકારમાં માગણી કરેલી હતી કે ઘણા ખેડૂતોને નોંધણી બાકી રહી ગયેલી હોય। વર્તમાન સરકારનો હમણાં સમયમાં કે જે યુદ્ધ થવાથી મોટી અસર 400થી વધારે કન્ટેનર અત્યારે રોકાયેલા પડે અને એની અસર સીધી બજાર ઉપર પડી। એમાં તમામ ખેડૂતોમાં ઘણાની નોંધણી રહી ગઈ હોય તો એ માટેનો કોઈ પરિપત્ર કે કોઈ થયેલો છે, શું છે? સરકારશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી અને જે રજિસ્ટ્રેશનની મુદતમાં 15 દિવસનો વધારો કરેલ છે, એટલે કોઈ પણ ખેડૂતની નોંધણી જો નોંધણી કરવામાં ચૂક થઈ ગયેલ હોય તો તેઓ આગામી 15 દિવસમાં તેઓ નોંધણી કરાવી શકશે। 27 તારીખ છે, શું છે? 27/3/2026 ત્યાં સુધીમાં નોંધણી ઘઉંની નોંધણી કરાવવાની રહેશે। આ સિવાય અન્ય પાકો માટેનું શું નોંધણીની પ્રક્રિયા થાય છે? આગામી સમયમાં ઘઉં પછી બાજરી, મકાઈ, જુવાર અને રાગીની ખરીદી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે। એ ગત વર્ષની જેમ અંદાજે એપ્રિલ માસમાં તેની નોંધણીની શરૂઆત થશે અને મે માસમાં તેની ખરીદીની શરૂઆત થશે। અને આપનો અનુભવ કેવો છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોનો ખરીદી માટે? અને જિલ્લામાં ખેડૂતો છે અને સરકારશ્રીમાં નોંધણી કરાવે છે અને અત્રેથી સરકારશ્રીની સૂચના મુજબ ખરીદી હાથ ધરવામાં આવે છે અને ગુણવત્તાયુક્ત જથ્થો ખરીદી કરી અને સમયસર તેઓને ચૂકવણી પણ કરવામાં આવે છે। આજે અમે જે ચર્ચા કરી એમાં કે બાજરીનું સેન્ટર વડાલી કરવા માટે અને મકાઈ માટેનું સેન્ટર ખેતરમાં થાય એ માટેના આપના પ્રતિભાવો અમને રજૂઆત કરેલ છે, એ બાબતમાં શું કહેવા માગો છો? અત્યારે સાબરકાંઠા જિલ્લામાં બાજરી માટે ગયા વર્ષે 3 સેન્ટર હતા, તલોદ, ઈડર અને હિંમતનગર। કિસાન સંઘ તરફથી મળેલ રજૂઆત અન્વયે આગામી સમયમાં સરકારશ્રીમાં વડાલી અથવા તો ખેડબ્રહ્મા ખરીદ કેન્દ્ર ખોલવા માટેની પ્રપોઝલ કિસાન સંઘ તરફથી મળેથી મોકલવામાં આવશે। ખૂબ સરસ, ધન્યવાદ, આભાર।